ક્યારે કોઈ પણ નેતા ચાલુ ભાષણ દરમિયાન તેની જાતને પટ્ટા મારે, આવી જ ઘટના બની છે ગુજરાતમાં પ્રથમ વખત, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ચાલુ ભાષણમાં પોતાની જાતને પટ્ટા માર્યા છે અને માફી માંગી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની રાજનીતિમાં આજના દિવસમાં એક નવીન ઘટના સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ચાલુ પ્રવચન દરમિયાન આશ્ચર્યજનક ઘટનાને અંજામ આપે છે। તે ભાષણમાં માફી માંગતા કહે છે કે ગુજરાતમાં આ સરઘસ કાંડ થયો, ખ્યાતિ કાંડ થયો, હરણીનો જે બોટ કાંડ થયો હતો, તે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડ થયો, આવા અનેક કાંડ થયા જેમાં તેમણે આંદોલન પણ કર્યા અને કાયદાકીય લડત લડ્યા। તેમ છતાં જે પીડિતો હતા તેમને તે ન્યાય ન અપાવી શક્યા અને તે કારણસર તે પોતાની જાતને પટ્ટા મારે છે। તે ત્યાં સુધી કહે છે કે અમરેલીમાં જે પાટીદાર યુવતી છે તેને પોલીસે બેરહમીથી 6 પટ્ટા માર્યા હતા અને તે પણ પોતાની જાતને 6 પટ્ટા મારે છે। આ ઘટના અત્યારે આશ્ચર્ય પ્રમાણે તેવી સામે આવી છે। નિર્દોષ દીકરીને પટ્ટા માર્યા છે। અનેક ઘટનાઓમાં ન્યાય નથી અપાવી શક્યા ભાજપ વાળા। અમે લડ્યા, અમે ન્યાય નથી અપાવી શક્યા। મેં અનેક ઘટના ગણાવી, આવેદન પત્ર, નિવેદન, ધરણા, રેલી, સભા, સરઘસ, ન્યાય નહીં। ઘટના ચાહે બળાત્કારની હોય, ઘટના ચાહે લૂંટની હોય, ઘટના ચાહે મારામારીની હોય, વ્યાજ માફિયાના ત્રાસથી દવા પી જાય, લોકો આત્મહત્યા કરી જાય, ઘટના ચાહે કોઈ પણ હોય, ન્યાય નથી મળતો। અમે બહુ કોશિશ કરી, અમે પણ ન્યાય નથી અપાવી શક્યા। એની હું બધાની 2 હાથ જોડીને માફી માંગુ છું કે અમે નથી ન્યાય અપાવી શક્યા। એનો મને અફસોસ છે, હું માફી માંગુ છું। અને આ અમરેલીની દીકરીને જે પટ્ટા માર્યા છે, હું એમ માનું છું કે હવે ગુજરાતની સભા સુરતમાં ભલે હોય, આ સંબોધન આખા ગુજરાતને છે મારું। હજુ આપણો આત્મા નહીં જાગે તો કેદી જાગશે? આપણો આત્મા જાગી જવો જોઈએ કે આ શું તમાશો હાલે છે, આ કેવી રીતે હાલે? ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો, ડ્રગ્સ વાળા, દારૂ વાળા, રેતી વાળા બેફામ ફરે અને નિર્દોષ માણસને પોલીસ સ્ટેશનમાં મારે છે। અમે રજૂઆત લઈને જઈએ તો અમારા ઉપર FIR। એટલે મેં નક્કી કર્યું છે કે ગુજરાતનો આત્મા જગાડવાનો છે દોસ્તો, અને મેં નક્કી કર્યું છે કે અમે ન્યાય નથી અપાવી શક્યા દીકરીને, અને એટલે દીકરીને જે પોલીસે પટ્ટા માર્યા છે એ પટ્ટા આજે હું ખાઈશ જાહેરમાં। અને મેં નક્કી કર્યું છે કે આ દીકરીના પટ્ટા માર્યા છે એ પટ્ટા મને મળવા જોઈએ અને ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। ગુજરાતનો આત્મા જાગવો જોઈએ। હવે ગુજરાતનો આત્મા જાગવો જોઈએ, મૂકી દો, આત્મા જાગવો જોઈએ ગુજરાત આખાનો। દીકરીને પટ્ટા કેવી રીતે પોલીસ મારે, મૂકી દો। ગુજરાતનો દોસ્તો આત્મા જાગવો જોઈએ, આત્માની અંદર લાગવું જોઈએ। દીકરીને પોલીસ કેવી રીતે પટ્ટા મારી શકે દોસ્તો? આ સજા મને મળવી જોઈએ, આ સજા મને મળવી જોઈએ। જેને જેને દીકરીઓ, ગુજરાત આખાની દીકરીઓ પર અત્યાચાર કર્યા, સજા મને મળવી જોઈએ દોસ્તો। અમે ન્યાય નથી અપાવી શક્યા એનો મને અફસોસ થાય છે। અમે ન્યાય નથી અપાવી શક્યા દોસ્તો। હું ગુજરાતનો આત્મા જગાડવા માંગુ છું। કોઈ અમને જિંદગીભર મત ન આપતા, અમને હરાવી દેજો, પણ દીકરીઓને ન્યાય અપાવવા માટે તમારા આત્મા જગાડો, તમારા આત્મા જગાડો। અમને આખી જિંદગી મત ન દેતા, હરાવી દેજો, દીકરીને ન્યાય અપાવશો કે નહીં અપાવો? અમે મહાન નથી, કાલ મરી જઈશું, આ પાર્ટી ખતમ થઈ જાય, દીકરીઓની ઇજ્જત કોણ કરશે? અને આ એક દીકરીનો સવાલ નથી, ઝઘડિયામાં બળાત્કાર થયો, જસદણમાં બળાત્કાર થયો, દાહોદમાં બળાત્કાર। ગોપાલ ઇટાલિયા વધુમાં પટ્ટા મારતા કહે છે કે તે અનેક કેસ માટે લડ્યા છે, પરંતુ ગુજરાતની જનતા છે તેને જાગૃત કરવા માટે જ તે પોતાની જાતને અત્યારે પટ્ટા મારી રહ્યા છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા